આજે તો એક ગુલાબ નથી આવ્યો છે. આજે કે નહીં ગુલાબ નહીં આવે તો યાર જાજો બધા. હા આજ નથી, મારા પપ્પા લઈ ગયા છે દુકાને. હા આમાં પછી બહુ ફૂલ આવશે આ ઝાડ ગુલાબ. શેમાં? આ નો ઓલા ઝાડવાના ઈ તો સામે છે ઓલું. હા એકદમ પાત્રા હજી નાના છે. હા પાત્ર શેરડી મોટી થઈ ગઈ છો. વાલ તો શરૂ છે. બંધ છે ઓ મમ્મી. અહીં એક ફૂલ છે ખાલી જો મમ્મી. એ ફૂલ મસ્ત છે. સફેદ એક છે, બીજા તો દુકાને લઈ ગયા છે મારા પપ્પા. દુકાને લઈ ગયા. શેવડી થઈ ગઈ છે, હવે કાઢવાની મસ્ત છે. શેવડી થઈ ગઈ, કેવી સરસ. બે રાડા થઈ ગયા. ઓલા પણ એક આયા મસ્ત નસે છે. ઉત્તરાયણ આવે છે ને તો એ કાઢી નાખશે ઉત્તરાયણ. હા કેવડી મોટી થઈ ગઈ છે. બહુ જ મોટી થઈ ગઈ શેવડી. આ કાળી શેવડી તો બહુ જ સારી. ગૌઠા માણા ખાઈ ગઈ. ગૌઠામણ નાના મણે ખાઈ લે. એટલે આ કઠણ હોય ને કર ઓલી શેવડી લીલી શેવડી કઠણ બહુ હોય, આ તો પોસી હોય એકદમ. ફુદીનો તો વહી ગયો, હાવ ઓછો થઈ ગયો. થઈ ગયો ફુદીનો. ક્યાંક છે બધા જ મમ્મી ફુદીનાની ચાય બનાવે. અરે મસ્ત બનાવો. ચા બનાવીએ, ઓલું કરે ચટણી બનાવે, બનાવે બધું. પછી પાણીપુરી બનાવે ત્યારે પાણી ફુદીનાનું બનાવે. આને અલગ કુંડિયામાં નાખવો પડે તો વળી થાય. તો હા કુંડિયામાં પેશન નાખે. મમ્મી બગીચો સાફ કરવા માંડે. આ બધું વધારાના પાંદડા ખેરાવે ને ઈ. સાફ કરી નાખું ને બધું પાંદડા બધા લઈ લો બધું સરસ થઈ જાય. ચોખ્ખાઈ રખાય ને સારું. મૂળો હોતે નો ગઈ ઉગશે આ રેડી સ્થિતિ છે. આ તો બધી આ તો તેમાં પૈસા આવશે ને. એ રેડી સ્થિતિનું ઝાડ પૈસાનું ઝાડ છે આ. કણજ અમારો મિની ગાર્ડન છે. જગ્યા નાની પડે છે, નહીતર તો બહુ મોટો ગાર્ડન બનાવી દઈ. આ છે પૈસાનું ઝાડ. આમાં મિત્રો પૈસા આવશે. રેડી સ્થિતિ છે. હા તો એ રીધી સીધી એટલે ઈ પૈસા. આમાં પૈસાનું ઝાડ આવતું હોય તો કેવું સારું. કોઈ કમાવા જ ન જાય, બધા પૈસાના ઝાડ આવે. આ છે વેલ્વેટનું. ઈ હુકાઈ ગયું છે હવે. હેલો માય યુટ્યુબ ફેમિલી, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ અને મજામાં હશો. અમે પણ બિલકુલ ઠીક છીએ. તો મમ્મી અત્યારે ધોવે છે બાના કપડાં, કારણ કે બાને વાગ્યું છે એટલે એનાથી કંઈ કામ તો થાય નહીં. તો મમ્મી કપડાં ધોવે છે બાના, અને બાને નવડાવી પણ દીધા છે, કારણ કે એક હાથે એનાથી કંઈ થતું નથી. એટલે બધું જેટલું થાય એટલી સેવા કરવાની. અને અમારા દાદા અને પેલા વિશ્રામ દાદા આવે છે, એ બેઠા છે બહાર તડકે. તો અમારા દાદા અને પેલા વિશ્રામ દાદા બે તડકે બેઠા છે. આજે વળી સારો તડકો નીકળ્યો છે. આ પક્ષીઓ અહીંયા દાણા ખાય છે. મેં અહીંયા કીડિયારું પૂરી હતી, તો આજ છે એટલે હવે કાલે પૂરશું. મમ્મી મારું આ સ્વેટર મેલું થઈ ગયું. આ ધોવાનું છે. જો મિત્રો કેટલું મેલું થઈ ગયું. સફેદ છે ને એટલે બહુ મેલું દેખાય. અહીંયા ખુલ્લું છે ને તો અહીંયાથી બહુ ધૂળ આવે. તો હું તમને અમારો રસોડાનો નજારો બતાવું. અહીંથી એટલી ધૂળ આવે ને તો મહિને સાફ કરવું.
મિત્રો રસોડું સાફ થઈ ગયું છે અને આ બધા વાસણ ઉટકેલા અહીંયા છે, થોડાક બાકી છે એ મમ્મી ઉટકે છે, પછી બધા હારે રસોડામાં ચડાવી દઈશું. તો મિત્રો રસોડું તો ક્લીન થઈ ગયું છે, પણ ખાલી હવે વાસણ ચડાવવાના બાકી છે. એ થોડાક બાકી છે એ મમ્મી ઉટકે છે. બીજું બધું મેં ધોયું છે રસોડામાં. ફ્રીજ એ સાફ થઈ ગયું છે અને બધા વાસણો જે વધારાના હતા એ બધા ગોઠવી દીધા છે, અને જેટલા ઉટકવાના હતા એ બધા ઉટકીને આ બહાર મૂકા છે ઓસરીમાં. અને થોડાક રહી ગયા છે તો એ મમ્મી ઉટકે છે અને પછી ઓસરી ખેરવાની છે. તો મિત્રો કામ કરીને હું તો થાકી ગઈ છું, એટલે થોડી વાર રેસ્ટ કરું. ભૂખ લાગી મમ્મી? ભૂખ લાગી હોય ત્યારે ખાવ. શું પડ્યું છે? ઉખડી પડી છે. આજે આવું કામ કરી ખાઈ લ્યું તો પણ આરે ખાઈ લે ને ના કઈ પલંગ કોઈ દી ન ખવાય. જો ખોલો. ઉખડીનું તળિયું આવી ગયું છે હવે. મારા નાનીમાં બનાવીને ગયા હતા. હવે મિત્રો ઉખડી ખાવા બહાર જઈએ. વિશ્રામ દાદા આવી ગયા છે. આ બેઠા વિશ્રામ દાદા. કેમ છે દાદા? હારું ને? સીતારામ. તો દાદા શબરીબાઈની વાતો કરે છે. સબરીબાઈની વાતો કરું છું. સૌરીના લગ્ન થવાના હતા અને એને સવારે જાન આવવાની હતી. એના હો બકરા હો ઘેટા એના વાડામાં પૂર્યા હતા. એના પિતાએ પૂછ્યું, સૌરી આ શું છે? સૌરીને પૂછ્યું પિતાજી, તો એ કે તારા જાનૈયાને બધાને ખવાડવાના. સૌરીને એમ થયું મારી હાટું બહાર જેવું કપાતા હોય, મારે કાંઈ લગ્ન કરવા નથી. રાતોરાત સાપી નીકળી અને મતંગ ઋષિના આશ્રમે સેવા કરવા માંડી. પૂજાના ઠાંબુટકી દે, આશ્રમ વાળી નાખે. એમ કરતાં કરતાં મતંગ કીધું યાર તું કોણ છો ને અહીં કેમ દઈ આવીને પછી બધી એને ઘટના કીધી કે આ રીતે મારા લગ્ન થવાના હતા, મારા બાપા 200 જીવને કાપવાના હતા, મારી હેઠું 200 જીવ કપા, મારે લગ્ન પાપ લાગે ને એટલું પાપ લાગે. હા વાળવા ન દેતા એમ કે વાળવાનું નહીં તારે એમ ના પાડતો હતા. વાહ વાહ, શુદ્ર જાતિની હતી ને બોલતો. પછી શું થયું? પછી એમને સેવા કરવા માંડીને પછી કે મારે સેવા કરતા એ ચોરીમાં આમ રાત્રે દિવસે કોઈ ખબર ન પડે એમ સેવા કરીને ભઈ જતી. મતંગ જોઈએ છે કે સૌરી ભીલની કન્યા છે ને આરતી આમ ઘટના બધી કીધી પોતે. પછી મતંગના શિષ્યો બધા વિરોધ કરવા, સૌરી નાવા પંપા સરોવરે તો લોહીનું થઈ ગયું. ગુરુને તને ના પાડી કે બધા તારને નહીં આવવા દી, તું શુદ્ર જાતિની છો. આખું પંપા સરોવર લોહીનું થઈ ગયું. ત્યાર પછી મતંગને ફરિયાદ કરી કે આ ગુરુ મારે આનું શું કરવું? ગુરુ મતંગે કીધું પછી સૌરી નવારો પાછું સારું થઈ જાય. પછી સૌરી નવાય એટલે પાછું સારું થઈ ગયું. એટલે પછી ગુરુએ કીધું કે જા તને હે સૌરી એને 90 વર્ષ હાવણા માર્યા, 90 વર્ષ ઠામ ઉટક્યા, ત્યાં તને એક દી રામ મળશે. ત્યાર પછી રામજી એના આશ્રમે સીતાનું હરણથી ગોતતા હાલ્યા આવે છે અને બોર ખવાર્યા, સડક બનાવતી બધા મતંગના શિષ્યો એમ કહેતા સૌરી ગાંડી થઈ ગઈ છે. તો એ રોજનો નિત્યમ 90 વર્ષ સુધી કર્યો છે નીમ. હા હા આજ આવે મારો રામ, કાલ આવે એમ કરતાં એ સૌરી બોર ખવાયેલા આશ્રમમાં લઈ ગઈ અને આના આંસુબેનથી ભગવાનના પગ પખાડ્યા. અને પછી સૌરીબાઈ કે મને નવધા ભક્તિનો ઉપદેશ આપો. પછી રામજીએ ઉપદેશ આપ્યો. પ્રથમ ભક્તિ બતાડી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ત્રીસરી ભક્તિ મન ગુણગાન, ચોથી ભક્તિ ભજન વેદ પ્રકાશા, પાંચમી ભક્તિ જે મળે એમાં સંતોષ રાખવું. એમ 9 પ્રકારની ભક્તિ કરી અને સૌરીબાઈ એનો દેહ છૂટી ગયો. પછી લક્ષ્મણને કીધું જાઓ લક્ષ્મણ, આવા આત્મા તો ભાગ્ય જ થાય છે, જુઓ. અને આત્માને સદગતિ ભગવાને આપી. આ સૌરીબાઈની કથા. તોય 90 વર્ષ સુધી રામની રાહ જોઈને 90 વર્ષ જોઈ અને અત્યારે તો 2 દિવસમાં કામ ન થાય ભગવાન બદલી જાય, રામની જગ્યાએ શામ આવી જાય. મને કળિયુગનું પ્રમાણ છે ખાવાનું. તો મિત્રો સાંજ પડવા આવી છે અને થોડી ઠંડી પણ શરૂ થઈ ગઈ છે.
અને વિડીયોનો અહીં જ એન્ડ કરું છું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને બહુ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે, બાય બાય.